કાંકરેજ તાલુકાના થરામાં શ્રી રામજી મંદિરે ચાલતી શ્રી રામચરિતમાનસ પારાયણની પૂર્ણાહુતિ છેલ્લા 75 વર્ષ એટલે કે સંવંત 2006 થી 2080 થી દર વર્ષે શ્રાવણ માસમાં અવિરત ચાલતી શ્રી રામચરિતમાનસ પારાયણની પૂર્ણાહુતિ કાંકરેજ તાલુકાની ધન્યધરામાં આવેલ થરા જૂના ગામતળ ખાતે બિરાજમાન શ્રી રામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યા શ્રી રમાબેનજી હરિયાણીની પાવન નિશ્રામાં પંડિત ગિરધર રામજી અને સુશીલભાઈ શ્રી ગીતા ભવન ઋષિકેશજીના સ્વમુખે 9 દિવસ સુધી શ્રી રામચરિતમાનસનું પારાયણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય યજમાન તથા ભોજન પ્રસાદના યજમાન ઠક્કર પ્રાગજીભાઈ મેઘજીભાઈ પરિવારે લાભ લીધો, જ્યારે દૈનિક યજમાન અનેક દાતાઓએ લાભ લીધો। આજે પૂર્ણાહુતિના છેલ્લા દિવસે સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી શ્રી જાજાવડા મહાદેવ મંદિરે પહોંચી દર્શન કરી સમસ્ત ભરવાડ સમાજ ગુરુગાદી શ્રી જાજાવડા ગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરીજી બાપુ પધારી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આજે આમ તો આપણા થરા ગામમાં ત્રિવેણી સંગમ યોજાવ, એક તો આજે શ્રીરામ પારાયણનું સમાપન, તિરંગા યાત્રાનું સમાપન અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ રથયાત્રાનું આગમન થયું। આપણે થરા ગ્રામજન એટલા ભાગ્યશાળી છે કે આજે થરામાં ત્રિવેણી સંગમ યોજાવ। થરામાં જે આપણને 3 પ્રસંગનો લાભ મળ્યો। થરાના આંગણે છેલ્લા 75 વર્ષથી સતત આવો ધાર્મિક કાર્યક્રમ થતો હોય આપણા ગામ માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય। આયોજકો જ્યારે મને આમંત્રણ આપવા આવ્યા ત્યારે મેં કહ્યું 74 વર્ષ પહેલાં જેમણે આયોજન કર્યું હતું તેમાંથી હાલ કોઈ વ્યક્તિ હયાત છે, ત્યારે એવું કીધું કે ગણપતભાઈ ખત્રી હાલ હયાત છે। ખરેખર તેમના અને આપણા માટે ખૂબ જ આનંદની વાત કહેવાય। તિરંગા યાત્રા પ્રસંગે કાંકરેજ મામલેદાર ભરતભાઈ દરજી, પૂર્વ શિક્ષણ મંત્રી એવં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા સ્ટેટ માજી રાજવી ચંદ્રસિંહજી વાઘેલા, અણદાભાઈ પટેલ, સુખદેવસિંહ સોઢા, થરા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચેતનાબેન નિરંજનભાઈ સોની, પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ શ્રીમતી ભારતીબેન કે અખાણી, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી ઈસુભા વાઘેલા, ડાયાભાઈ પિલ્યાથર, બાબુભાઈ ચૌધરીને અહીં આવવાનું થયું છે। આયોજકોએ મને એવું કીધું કે બાપુ તમે આશીર્વાદ આપો, પણ હું તો એવું કહું છું કે આ ગામના આશીર્વાદ મારી ઉપર છે। હું થરા ગામની અંદર 12 વર્ષની ઉંમરે આવ્યો ત્યારે દુનિયાની મને કોઈ ગતાગમ નહોતી, ત્યારે મારા મિત્ર જસુભાઈ કોટક અને જયંતિભાઈ રવજીભાઈ આ બધા જ મારા મિત્ર હતા અને હું એમની પાસેથી ઘણું બધું શીખ્યો। મારા વતનમાં મને તો કંઈ જ ખબર નહોતી, ચડી પહેરી હું થરા ખાતે નાનો હતો ત્યારે આવ્યો ને આ ગામે મને મહામંડલેશ્વર બનાવ્યો છે। ખૂબ જ સારી વાત છે, કદાચ હું આ ગામમાં ના આવ્યો હોત તો મહામંડલેશ્વર ન બની શક્યો। આ પાવન ભૂમિ પર મારે આવવાનું છે, મને પણ આ સરસ મોકો મળ્યો સમાજ સેવા કરવાનો, મને લાભ મળ્યો। આ પ્રસંગે વધુ ન કહેતા એટલું જ જણાવું છું કે મનુષ્ય જીવનના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થમાં આપણા શાસ્ત્રમાં અને ધર્મમાં સ્થાન આપ્યું છે, તો તેનું આચરણ કરવું તેમ જણાવ્યું। ત્યારબાદ સંગીતમય રાષ્ટ્રગીતનું ગાન કરી છેલ્લે ઠક્કર પ્રાગજીભાઈ મેઘજીભાઈ પરિવારના યજમાન પદે પંડિત ગિરધર રામજી સુશીલભાઈ શ્રી ગીતા ભવન ઋષિકેશજીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી યજ્ઞ યોજાયા। ત્યારે પ્રવીણભાઈ ઠક્કર, નવીનભાઈ પ્રજાપતિ, મેહુલ ઠક્કર, ગૌરવ કોટક, રમેશભાઈ દરજી, અલ્પેશભાઈ પ્રજાપતિ, નીતિન ઠક્કર, પિન્ટુભાઈ, વિજયભાઈ સોની, વિવેક ઠક્કર સહિતના કાર્યકરો ખડેપગે રહી મહેનત કરી હતી। બ્યુરો રિપોર્ટ, કાંકરેજ।